નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ફરી મળ્યા છે એક નવા પુસ્તક સાથે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના આ પ્લેટફોર્મ પર। તમને ખ્યાલ હશે કે ભાઈ સીસી ની પરીક્ષા હવે ખૂબ જ ટૂંક જ સમયમાં આવી રહી છે અને અત્યાર સુધી યુવા ઉપનિષદ પબ્લિકેશન તમને આ તમારી સીસી ની પરીક્ષા માટે અનેક પુસ્તકો થકી મદદરૂપ સાહેબ નીવડ્યું છે। એકદમ સાહેબ નીવડ્યું સાહેબ। આપણે પહેલા સીસી ની કમ્બાઈન પુસ્તક, અરે સરસ કે ભાઈ શરૂઆત કરી સાહેબ સીસી ના કમ્બાઈન પુસ્તક થી, જે કે શરૂઆત હતી કે ભાઈ પ્રિલિમ માં જે 4 સબ્જેક્ટ હતા, ગુજરાતી, અંગ્રેજી, મેથ્સ અને રીઝનિંગ, તો એ એક બિગિનર્સ કે શરૂઆતના વિદ્યાર્થીઓ માટે એક આ કમ્બાઈન બુક આપણે પ્રકાશિત કરવામાં આવી હતી અને ગુજરાતના વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રેમ મળ્યો છે આ પુસ્તકને। આ પુસ્તક પછી સાહેબ આપણે 51 પેપર સેટ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સાહેબ એમની પ્રેક્ટિસ માટે। હા, ડન કે ભાઈ કમ્બાઈન બુકમાં અમે એકવાર સમજી લીધું તો હવે 4 વિષયની મોડલ પેપર કે ભાઈ આ 51 પેપર થી થકી તમે પ્રેક્ટિસ કરી શકો, તમે તમારો ટાઈમ મેનેજ કરી શકો સાહેબ। 1 કલાકમાં 100 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાની પ્રેક્ટિસ થઈ શકે તે હેતુથી આપણે આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું। પુસ્તકથી સાહેબ ને એમને વિદ્યાર્થીને પોતાની સ્ટ્રેટેજી પણ ખ્યાલ આવી ડન કે આ પકડવાનો દાખલો છે, આ છોડવાનો દાખલો છે, ખૂબ સરસ। એમણે પોતાની અલગ સ્ટ્રેટેજી બનાવી શકે છે, બરાબર છે ને સાહેબ। આ પુસ્તકને પણ વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સારો પ્રેમ મળ્યો। ત્યારબાદ સાહેબ વિદ્યાર્થીઓને કે હજી શું કરી શકાય તો તે હેતુથી કે ભાઈ આ જે સીસી ની જે એક્ઝામ છે સાહેબ, જે 40 માર્કનું રીઝનિંગ છે, 40 માર્કનું રીઝનિંગ નું વેટેજ ખૂબ સારું હતું અને રીઝનિંગ જે છે સાહેબ પરીક્ષા જે છે લેવાનું હતું ટીસીએસ। તો ટીસીએસ દ્વારા જે કેન્દ્ર સ્તરની જે એસએસસી છે, રેલવે છે સાહેબ, આઈબી છે, આવી અલગ અલગ પરીક્ષાઓ પણ કન્ડક્ટ કરવામાં આવતી હોય છે, તેમાં રીઝનિંગ ના કેવા પ્રશ્નો પૂછે છે તો તે હેતુથી યુવા ઉપનિષદ પબ્લિકેશન લઈને આવ્યું હતું ટીસીએસ પીવાયક્યુઝ 41 પેપરોના રીઝનિંગ વિષયના પ્રશ્નો વિથ સોલ્યુશન। સાહેબ આ પણ ખૂબ જ ઉપયોગી પુસ્તક વિદ્યાર્થીઓ માટે કે ભાઈ રીઝનિંગ ની એક સારી પ્રેક્ટિસ થઈ જાય। 40 ગુણ છે આપણી આ સીસી ની પ્રિલિમ્સમાં, આટલે સુધી વાંધો નહોતો, પણ છેલ્લે આપણે પુસ્તક પરિચયમાં સાહેબ વિદ્યાર્થીને કહ્યું હતું કે હજી નેક્સ્ટ ટાઈમ મળીએ નવા પુસ્તક સાથે। તો સાહેબ આ સીસી ની તમારી આ જર્નીમાં યુવા ઉપનિષદ પબ્લિકેશન લઈને આવ્યું છે એક નવું પુસ્તક। સાહેબ આ નવું પુસ્તક છે 81 પેપર સાહેબ, 81 પેપર। હવે શું છે સાહેબ અને આ પુસ્તક શા માટે લઈને આવ્યા તો એ ખાસ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ટીસીએસ દ્વારા એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવી રહી હતી એટલે આપણે કેન્દ્ર સ્તરની જે પરીક્ષાઓ જે હતી તો એના રીઝનિંગ ના પેપર આપણે લઈને આવ્યા આ 41 પેપરમાં। પણ તમને ખ્યાલ હોય કે સાહેબ ટીસીએસ દ્વારા હાલ અત્યાર સુધી ગુજરાતમાં એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળના સાહેબ ટોટલ 51 પેપર્સ એમના દ્વારા કન્ડક્ટ કરવામાં આવ્યા છે। 51 પેપર્સમાંથી સાહેબ આપણા પેલા 48 તો ફોરેસ્ટના પેપર છે, ફોરેસ્ટની 48 અને ત્યારબાદ જે બીજા 3 વધે છે ડન, સિવિલના અન્ય 3 જે પેપર છે। તો આમ ટોટલ અત્યાર સુધી ગુજરાતમાં ગુજરાતી ભાષામાં ટીસીએસ દ્વારા 51 પેપર્સ લેવામાં આવ્યા છે। તો તેમાં પણ મેથ્સ રીઝનિંગ ખૂબ સારું પૂછાયું છે, તો એ વિદ્યાર્થીઓને સીસીયુમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે કે અત્યાર સુધી ટીસીએસ ગૌણ સેવાના પેપરોમાં કેવા પ્રકારની પેટર્નની પ્રશ્નો પૂછ્યા છે અને ઘણા વિદ્યાર્થીઓ એનું એનાલિસિસ પણ કર્યું છે। તો એટલા માટે કે ભાઈ ગૌણ સેવાના દ્વારા ટીસીએસ જે પણ પેપરો લીધા છે 51 પેપર્સ, તો એ આપણા સીબીઆરટી ના માધ્યમથી જે લેવાયા છે આ 51 પેપર્સ અને સાહેબ આ 51 પેપર્સ તો 2024 માં લેવાયા, પરંતુ સાહેબ ગૌણ સેવા પસંદગી મંડળ જે છે એ પરીક્ષા લઈ રહી છે તો છેલ્લા 3 વર્ષ એટલે કે 2021 થી લઈને 23, 2021, 22 અને 23 માં ગૌણ સે દ્વારા ગૌણ જે GSSB દ્વારા જે ઓફલાઈન પેપર્સ લેવામાં આવ્યા છે, જે પણ ઓફલાઈન અલગ અલગ પરીક્ષાઓના, તો એમાં પણ જે મેથ્સ રીઝનિંગના જે પ્રશ્નો જે પૂછાયા હતા તો તેને પણ વિથ સોલ્યુશન બાકીના બીજા 30 પેપર સાહેબ જે GSSB દ્વારા OMR પેટર્ન થી લેવામાં આવેલા હતા ઓફલાઈન મોડમાં, એમ આ 51 અને અન્ય 30 ટોટલ કરો એટલે કે આ 81 પેપરોના મેથ્સ અને રીઝનિંગ ના પ્રશ્નોના વિથ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે આ પુસ્તકમાં। વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો GSSB પીવાયક્યુઝ રીઝનિંગ અને ગણિત સીબીઆરટી ના 51 પેપર, OMR પદ્ધતિથી લેવામાં આવેલા 30 પેપર, ક્યાંથી લઈને
સાહેબ 2021 થી લઈને 2024 અત્યાર સુધીના જેટલા પણ ગૌણ સેવા દ્વારા પેપર્સ લેવામાં આવ્યા છે, જે પણ પરીક્ષાઓ કન્ડક્ટ કરવામાં આવી છે, તો તે તમામ પેપરોના મેથ્સ અને રીઝનિંગના પ્રશ્નો અહીં આપણે કવર કર્યા છે, એ પણ વિથ સોલ્યુશન, જે તમને આગામી સીસી ની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. કન્સેપ્ટ થાય છે ક્લિયર? ચલો તો સાહેબ શરૂ કરીએ આ પુસ્તકના વિશેષતાથી. પહેલા જોઈ શકો છો કે ભાઈ ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે ભાઈ GSSB દ્વારા હાલમાં જે પણ અલગ અલગ જે આ સીસી ની પરીક્ષા લેવામાં આવનાર છે, આગામી તમને ખ્યાલ હશે પોલીસ કોન્સ્ટેબલ અને PSI, આ ઉપરાંત GPSC ના પણ જે અલગ અલગ ટેકનિકલ એક્ઝામમાં પણ મેથ્સ અને રીઝનિંગ વિષયના ભારાંકમાં વધારો થયો છે. સાહેબ આપણે આ પોલીસ અને કોન્સ્ટેબલ PSI ની એક્ઝામ તો મેથ્સ રીઝનિંગ નો ભારાંક જ બરાબર. PSI માં સાહેબ 100 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ છે, કોન્સ્ટેબલ માં 60 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ છે. એમાં પણ તમને આ પુસ્તક છે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે સાહેબ. બીજું છે આ પુસ્તકમાં GSSB દ્વારા છેલ્લા 4 વર્ષ એટલે કે 2021 થી લઈને 24 દરમિયાન આયોજિત પરીક્ષાના 81 પેપરોનો સમાવેશ કરવામાં આવેલ છે. તેના મેથ્સ અને રીઝનિંગ જે પોર્શન છે, મેથ્સ અને રીઝનિંગના પ્રશ્ન, તો એને સોલ્યુશન સાથે અહીં સમાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. ઓકે, ચાલો કે ભાઈ TCS દ્વારા CBRT કમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ ના માધ્યમથી લેવામાં આવેલ ફોરેસ્ટ ગાર્ડ વનરક્ષકની 48 શિફ્ટ, અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3, વર્ક આસિસ્ટન્ટ અને સર્વેયર વર્ગ 3 એમ કુલ મળીને 51 પેપરોના મેથ્સ અને રીઝનિંગ વિષયના 800 થી પણ વધુ પ્રશ્નો સમજૂતી સાથે આપવાનો પ્રયત્ન આ પુસ્તકમાં કરવામાં આવેલ છે. ક્લિયર? આ વાત થઈ ગઈ CBRT ના માધ્યમથી લેવાયેલ ટેસ્ટ. બીજું છે સાહેબ 2021 થી લઈને 23 દરમિયાન ગૌણ સેવા દ્વારા જે OMR પદ્ધતિ લેવાયેલ કુલ 30 પેપરોના મેથ્સ અને રીઝનિંગ વિષયના સાહેબ 530 થી પણ વધુ પ્રશ્નોને વિથ સમજૂતી સોલ્યુશન સાથે સમાવવાનો પ્રયત્ન પેપરમાં કરવામાં આવેલ છે. બરાબર. થાય છે ક્લિયર? સાહેબ આ તો વાત કરી આપણે વિશેષતાની. તમે સાહેબ વિદ્યાર્થીઓને બતાવો સાહેબ બુકમાં આપણે કઈ રીતે એને કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર છે સાહેબ. ચાલો તો આપણે બુક શરૂ કરીએ એટલે તમને મળી જશે સાહેબ મેથ્સ અને રીઝનિંગ 4 વર્ષના પ્રશ્નોના જવાબ વિગતવાર સમજૂતી સાથે. બરાબર સાહેબ. જો આપણે શું કર્યું છે ભાઈ, વન રક્ષક નું પહેલું શિફ્ટ બરાબર શું છે 8 તારીખે શિફ્ટ એક્ઝામ લેવાયેલી હતી. બરાબર. પહેલી શિફ્ટમાં કન્ડક્ટ અને એની બાજુમાં એનો સમય લખ્યો છે. બરાબર. આવું સેમ સિક્વન્સમાં આપણે ફોલો કરતા ગયા છે. 8 તારીખની પહેલી શિફ્ટ, 8 તારીખની બીજી શિફ્ટ, 8 તારીખની ત્રીજી શિફ્ટ. ત્યારબાદ 12 તારીખે એક્ઝામ લેવાય તો 12 તારીખની 3 શિફ્ટ અહીં આવી ગયેલી છે. બરાબર. તો લાઈન વાઇઝ સિક્વન્સ વાઇઝ એક ગોઠવણી કરીને અમને આપવામાં આવેલ છે. તો એક સાથે ટોટલ 48 જેટલી શિફ્ટ આપણી થઈ ગઈ છે. વન રક્ષકના 21, 22, 23, 24, 25 તારીખના 3, 26 તારીખના 3 શિફ્ટના પ્રશ્નોના મેથ્સ રીઝનિંગ ના પોર્શન કવર કરેલ છે. અને આ થઈ ગઈ આપણી 48મી શિફ્ટ, છેલ્લી શિફ્ટ વન રક્ષકની છેલ્લી શિફ્ટ. ત્યારબાદ 3 જે TCS દ્વારા સાહેબ જે 3 ટેકનિકલ એક્ઝામ લેવાઈ ગઈ છે, અધર મદદની એન્જિનિયર સિવિલ એન્જિનિયરમાં વર્ક આસિસ્ટન્ટ ની લેવાઈ ગઈ છે અને સર્વેયર ની લેવાઈ ગઈ છે. એનો આપણે એડવર્ટાઇઝ નંબર અને કઈ તારીખ એક્ઝામ કન્ડક્ટ કરી તે પણ એની સાથે એડ કરી દેવામાં. ખૂબ સરસ છે. બરાબર. આ મતલબ થયા 51 પેપર CBRT ના માધ્યમથી લેવાયેલા અને તમામ પેપરોના મેથ્સ અને રીઝનિંગ ના પ્રશ્નો અંદર વિથ સોલ્યુશન TCS એ કન્ડક્ટ કરેલી છે. ઓકે સાહેબ. પછી સાહેબ આપણે 30 જેટલી એક્ઝામો, વિવિધ એક્ઝામો જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવે છે ઓફલાઈન મોડ થી OMR પદ્ધતિથી જે લીધેલ છે. અને ક્યારે 2000 સાહેબ આપણે કીધું ને 2021 થી લઈને 2023 સુધી. ખૂબ સરસ છે. જેટલી અને અહીંયા આપણે બધા જ છે ને ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગયા છે વિદ્યાર્થી મિત્રો. શરૂઆત થશે ને તો 2024 થી થશે. જો અહીં ફોરેસ્ટ ના પેપર છે, પછી ફોરેસ્ટ પતે પછી સિવિલ ના એ 2024 માં ગયા. તે પછી 2023 માં ખ્યાલ હતો છેલ્લે VMC ની જે પરીક્ષા ગઈ 8 ઓક્ટોબર 2023. 2023 માં રેખનકાર છે, મ્યુનિસિપલ ઇજનેર છે, મદદનીશ ગ્રંથપાલ છે અને સાહેબ આ છેલ્લી નાયબ નિરીક્ષક એ 2023 માં લેવાય. પછી 2022 ના શરૂ થશે હવલદાર ઇન્સ્ટ્રક્ટર, સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર, હેડ ક્લાર્ક. સાહેબ અહીંયા હેડ ક્લાર્ક ના વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, બંને પેપર આપવાનો પ્રયત્ન કર્યો છે સાહેબ. બંને એટલે કે ભાઈ હેડ ક્લાર્ક નું પહેલા એક પેપર જયારે લેવાયું હતું ક્યારે 12 ડિસેમ્બર 2021 ના રોજ, તો એ અન્ય જે પણ કારણોસર સાહેબ એને રદ કરવામાં આવી હતી. એ જે પેપર હતું એ પણ અહીંયા આપણે લીધું છે. અને પછી જે સાહેબ એપ્રિલ 2022 માં ફરીથી હેડ ક્લાર્ક નું જે પેપર ફાઇનલ જે લેવાયું હતું એનો પણ આપણે અહીં સમાવેશ કરવામાં આવેલ છે.
અને આ રીતે છેલ્લે 81મું પેપર છે સાહેબ ટેકનિકલ આસિસ્ટન્ટ 6 ફેબ્રુઆરી 2021 નું. તો વિદ્યાર્થી મિત્રો આમ કુલ 81 પેપરોની તમને અહીંયા ઇન્ડેક્સ આપેલી છે અને તમામ 81 પેપરોના મેથ્સ અને રીઝનિંગના પ્રશ્નો વિથ સોલ્યુશન આપવાનો પ્રયત્ન બુકમાં કરવામાં આવેલ છે. સાહેબ હવે કઈક પ્રકાશ પાડો સાહેબ અહીંયા. સાહેબ આપણે શું કર્યું હવે આ ઇન્ડેક્સમાં આપણે આપ્યું છે બરાબર છે કે ઇન્ડેક્સમાં 8 ફેબ્રુઆરી પહેલી શિફ્ટ 9 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી જે એક્ઝામ થઈ હતી તેમાં મેથ્સ અને રીઝનિંગના પ્રશ્નો કેટલા પૂછાયા હતા? ટોટલ આમાં 13 પ્રશ્નો. બરોબર સાહેબ ફોરેસ્ટનો સિલેબસ છે તો એમાં 13 પ્રશ્નો મેથ્સ અને દરેક શિફ્ટમાં આપણને 13 પ્રશ્નો મેથ્સ અને રીઝનિંગના જોવા મળે બરાબર. તો 13 પ્રશ્નો આપણે સિક્વન્સ વાઇઝ ગોઠવી દીધા છે અને ત્યારબાદ એની સાથે એની આન્સર કી જેવું પાનું ફરશે એટલે પછી સોલ્યુશન. જેમ કે પહેલું હતું પેપર, પછી આ 5મું પેપર, સાહેબ 13મું પેપર 16 ફેબ્રુઆરી 2024. આ 13 પ્રશ્નો પતે એટલે ડાયરેક્ટ આન્સર કી અને પછી તેનું સોલ્યુશન. દરેક પેપર આ જે સિક્વન્સ આમાં કન્ટિન્યુ રાખી છે કે ભાઈ જે પણ પરીક્ષાનું પેપર એના મેથ્સ અને રીઝનિંગના પ્રશ્ન આવશે, પ્રશ્ન પતે પછી એની આન્સર કી મળી જશે અને આન્સર કી મળ્યા પછી તમને એનું સોલ્યુશન પણ મળી જશે, જેથી તમે જાતે પણ સોલ્વ કરવા જો બેસો તો તમને પહેલા પ્રશ્ન છે એમાંથી તમે સોલ્વ કરો, કેટલા સાચા કેટલા ખોટા એ આન્સર કી પરથી ચેક કરો અને જેમાં તમને તકલીફ પડી હોય, ડાઉટ હોય તો તેનું નીચે સોલ્યુશન પણ આપેલ છે, એ પણ તમે જોઈ અને સોલ્યુશન બી સાહેબ શોર્ટકટ. બરોબર છે. આ ટાઈપનો દાખલો છે, ખૂબ જ સરસ સાહેબને સ્ટુડન્ટોને મજા આવી જાય એ શોર્ટકટ સોલ્યુશન આપવામાં આવે છે. સાહેબ એ જ રીતે 25મું પેપર છે વિથ સોલ્યુશન. 48મું પેપર, આ 48 શિફ્ટ કવર કરવામાં આવી છે વનરક્ષકની. 49મું પેપર તો અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3, વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 અને સર્વેયર વર્ગ 3. સાહેબ આ 3 જે પેપર સિવિલના જે છે ટેકનિકલ 60 ક્વેશ્ચન હતું. ખૂબ સરસ સાહેબ. 60 તો અહીંયા થઈ ગયા. 60 પ્રશ્નો તો મેથ્સ રીઝનિંગ એમાં હતા અને બધા જ પ્રશ્નો સાહેબ આપણે વિથ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો. એટલે આ પેપર કરીને જાઓ તો 180 તો સાહેબ અહીંયા અલગ ટાઈપના મળી જશે. તમારી પ્રેક્ટિસ માટેનું એક વન સ્ટોપ સોલ્યુશન છે સાહેબ. આ કઈ રીતે ઉપયોગી સાબિત થઈ શકે વિદ્યાર્થીઓને, ખાસ કે ભાઈ જેમ કે સેન્ટ્રલ લેવલની જે અલગ એક્ઝામો લેવાતી હોય છે ને, તો જેમ કે કોઈ પણ SSC MT લઈ લો કે FSC CGL લઈ લો, તો એમાં પણ તૈયારી કરતા વિદ્યાર્થીઓ લાસ્ટ યરમાં જે પણ પેપરો, જે પણ અલગ શિફ્ટમાં જેટલી પણ શિફ્ટમાં અલગ પેપરો લેવાયા હતા, તો એમાં કેવા ટાઈપ્સના પેપરમાં પ્રશ્નો પૂછાયા હતા તો એનું એનાલિસિસ કરીને જતા હોય છે. અમુક રીતના દાખલાઓ બેઠા નેક્સ્ટ એક્ઝામમાં પણ રિપીટ થવાની કે એના પ્રકારની એ જ પ્રકારના ટાઈપના દાખલાઓ પૂછવાની સંભાવના રહેલી હોય છે. તો આ તમને આગામી CCE માં પણ ખૂબ જ ઉપયોગી સાબિત નીવડી શકે છે. તો આ થઈ ગઈ સાહેબ સર્વેયરનું પેપર. 60 પ્રશ્નો એક્ઝેક્ટ સાહેબ, આ 60 પ્રશ્નો અને બધાનું સોલ્યુશન પણ અંદર આપેલ છે. પછી જો કવર કરીએ કે ભાઈ ગૌણ સેવા દ્વારા જે OMR પદ્ધતિથી લેવાયેલા પેપરો, 52 નંબરનું પેપર છે સાહેબ વડોદરા મહાનગરપાલિકા જુનિયર ક્લાર્ક VMC ક્લાસ 3, તો એના પ્રશ્નો. બિન સચિવાલય ક્લર્ક 61મું પેપર છે સાહેબ. અધિક મદદનીશ ઇજનેર 65મું પેપર સાહેબ. મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી ATDO નું પેપર તમે જોઈ લો, પ્રશ્ન આપેલા છે, સોલ્યુશન પણ આપેલું છે. આ છે 81મું પેપર ટેકનિકલ આસિસ્ટન્ટ. આખા પેપરમાં 100 માર્ક્સનું પેપર હતું, એમાં તમને માત્ર 4 જેટલા પ્રશ્નો મેથ્સ રીઝનિંગના હતા, એ તમને અહીં સોલ્યુશન સાથે આપવાનો પ્રયત્ન કર્યો. આ પુસ્તકમાં કુલ 81 પેપર સાહેબ, 81 પેપર અને 1300 થી પણ વધુ જેટલા પ્રશ્નો મેથ્સ અને રીઝનિંગના વિથ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. આશા એવી રાખીએ છે કે જે આગામી CCE ની પરીક્ષામાં સાહેબ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉપયોગી સાબિત નીવડી શકે. તો આ વાત થઈ સાહેબ આપના બુક કે ગૌણ સેવા પસંદગી મંડળ GSSB PYQs મેથ્સ અને રીઝનિંગ 81 પેપરોના પ્રશ્નોનો સમાવેશ કરેલો છે. બરાબર. એ જ રીતે તમે વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈ શકો છો યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન દ્વારા સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ નો લાઈવ બેચ શરૂ કરી દેવામાં આવેલ છે. વિથ મટીરિયલ ને વિધાઉટ મટીરિયલ તમે ફીસ જોઈ શકો છો, એનો પણ તમે લાભ લઈ શકો છો. એ જ રીતે PSI ની પણ ભરતી આવી ગઈ છે અને PSI માટે પણ લાઈવ બેચ જાહેર કરી દેવામાં આવ્યો છે, એનો પણ તમે લાભ લઈ શકો છો. YouTube પર તમને એમના ફ્રી ડેમો લેક્ચર પણ મળી રહેશે. તમે વિથ મટીરિયલ અથવા તો વિધાઉટ મટીરિયલ પણ આ કોર્સ પરચેસ કરી શકો છો. હાલમાં CCE ની પરીક્ષાને ધ્યાનમાં રાખીને સાહેબ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના જે પણ મેથ્સ રીઝનિંગ કમ્બાઇન, ગુજરાતી, અંગ્રેજી અને CCE ની જે રેકોર્ડેડ કોર્સ છે એ તમામ પર 75% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે, તો એનો પણ તમે લાભ લઈ શકો છો.
સાહેબ પોલીસ કોન્સ્ટેબલ, તો આ એનું બુક લિસ્ટ છે. વિદ્યાર્થી મિત્રો કઈ બુક વાંચવી એની જે મૂંઝવણ રહેલી હોય તો એ અહીં યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા સમાધાન કરવામાં આવેલ છે. અલગ અલગ એના સિલેબસના જે પણ કવર કરતા પુસ્તકો અહીં તમે જોઈ શકો છો. સાહેબ એનસીઆરટી ની આખી સિરીઝ પણ તમે લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જેમાં આ 8 પુસ્તકો પ્રકાશિત થઈ ચુક્યા છે. 9મું પુસ્તક એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી ટૂંક જ સમયમાં પ્રકાશિત થઈ રહ્યું છે, જે તમને આગામી કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની જે પરીક્ષા છે તેમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને આ છે યુવા ઉપનિષદ પબ્લિકેશનનો ખજાનો, કે જે તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિવિધ પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અને ગુજરાતના વિદ્યાર્થીઓ તેનો લાભ પણ લીધો છે. તો આ હતો સાહેબ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા GSSB PYQs મેથ્સ અને રીઝનિંગ 81 પેપર્સ, તો એનો પુસ્તક પરિચય. આ જ રીતે આગામી સમયમાં મળીશું નવા પુસ્તક સાથે, નવા પુસ્તકના પરિચય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.